નેક્સ્ટ, ધારો કે તમને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન અથવા તો સોલિડ હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે તો હાઇડ્રોજન જે છે 14 કેલ્વિનથી નીચે તાપમાને ઘન હોય છે, તો તમે કેવા પરિણામોની અપેક્ષા રાખો છો? તો આલ્ફા કણવાળું જે છે, અગર આપણને કહેવામાં આવે કે સુવર્ણનું વરખની જગ્યાએ ઘન હાઇડ્રોજન વાપરવામાં આવે તો જે છે કોઈપણ સંજોગોમાં પ્રકીર્ણન થયા બાદ એ પાછો ફરશે નહીં. એટલે કે આપણે જે લખીએ છીએ કે આલ્ફા કણનું સન્મુખ સંઘાત થતાં તે પાછો ફેંકાય છે, તો એવું જે છે આ કેસમાં થશે નહીં, કારણ કે એનું દળ જે છે એ ઘણું બધું વધારે હોવાથી એ પાછો ફેંકાશે નહીં. તો એનું એક સારું એવું ઉદાહરણ બી આપ્યું છે કે ફૂટબોલ સ્થિર પડેલો ટેનિસ બોલ સાથે અથડાય તેના જેવું છે કે ફૂટબોલ જે છે ટેનિસ સાથે અથડાય તો એ પાછો ફરવાનો નથી, તો પ્રકીર્ણન જ નહીં થાય. તો આપણે એ કહી શકીએ કે અગર આપણે સોલિડ હાઇડ્રોજન અથવા તો ઘન હાઇડ્રોજનને સુવર્ણની જગ્યાએ રાખવામાં આવે તો પ્રકીર્ણન અથવા તો સંઘાત પછી પાછો ફેંકાશે નહીં.